હેલો ગાઈઝ, વેલકમ ટુ ટીજે ઓફિશિયલ. આજકાલ છે ને આ વર્કિંગ પર્સનની હાલત જોઈને હસવું પણ આવે છે ને દયા પણ આવે છે. એમાં મારોય સમાવેશ થઈ જાય છે. હમણાં નવરાત્રિ ચાલી રહી છે. રસ્તા પર લાઇટિંગ, મ્યુઝિક, દાંડિયા, ઝગમગતા કપડાં અને એક બાજુ આપણા જેવા વર્કિંગ લોકોની હાલત. આખો દિવસ કામ કરીને થાકેલા, કોઈ ઓફિસનું કંટાળેલું તો કોઈ દુકાનનું થાકેલું, તો વળી કોઈ ફેક્ટરી, શોરૂમ કે શાળાએથી પાછું ફરતું હશે. ખભા પર બેગ, હાથમાં ટિફિન, આંખમાં ઊંઘ ને ચહેરા પર થાક. અને એ જ સમયે સામેથી ફૂલ ફોર્મમાં આવતી ગરબા પાર્ટી નીકળે, જ્યાં એક બાજુ હસી મજાક, સેલ્ફી, દાંડિયા અને ગરબાના સ્ટેપ્સનું ડિસ્કશન, અને ત્યાં બીજી બાજુ આપણે ઝડપથી ઘેર પહોંચવાની ટેન્શન. દિલમાં તો બધાને થાય કે યાર, આ લોકો ગરબાના ચક્કર લગાવે છે ને મગજ મારું ચક્રાવે ચડ્યું છે. એક બાજુ રંગીન ચણિયા ચોળી તો બીજી બાજુ આપણે ઘેર પહોંચવા દોડા દોડી. એક બાજુ મસ્તી ને મ્યુઝિક તો બીજી બાજુ કાલે ફરી સવારના એલાર્મ સાથે જાગવાનું પેનિક. તો મિત્રો, આ છે વર્કિંગ પર્સનની નવરાત્રિની કશ્મકશ. પહેલા શેક્સપિયરના હેમલેટ જેવું, ટુ બી ઓર નોટ ટુ બી. પણ યાદ રાખો મિત્રો, કામ કેટલુંય હોય, દિલમાં મસ્તી રાખજો, કેમ કે કામ તો રોજનું છે. ગરબા તો વર્ષમાં એક જ વાર રમવા મળે ને. તો મન કાઠું કરીને તૈયાર થઈને દિલની ઈચ્છા પૂરી કરી લેજો. અને જો છેવટે મેળ ના પડે તો મારી જેમ બ્લૂટૂથ ઓન કરીને ગરબા ચાલુ કરી ઘરે જ રમી લેજો, એટલે મનની મનમાં ના રહી જાય. બાકી વીકેન્ડ તો નજીકમાં જ છે, સો ડોન્ટ વરી. ફોમો ફિયર ન રાખતા ગરબે મન ભરીને ઝૂમી લેજો. સાચું ને? ખેર, આ તો મારા મનની હાલત કીધી. જો તમને આવું થતું હોય તો કોમેન્ટમાં મી ટુ લખજો અને વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.